તો આ નીતિએ કહ્યું છે કે ઓનલાઈન એજ્યુકેશન પણ સ્થાનીય ભાષામાં હોવું જોઈએ. જે ભાષામાં છોકરાઓ સમજી શકે છે એવી ભાષામાં એને શિક્ષણ મળવું જોઈએ. તો એ આ નીતિમાં નવી વાત કરે છે અને એ દિશામાં હવે કામ શરૂ થઈ ગયું છે. પહેલો સવાલ મારે એ પૂછવો છે કે જે નવી શિક્ષણ નીતિ આવી છે એની જરૂર શું હતી? મારે પહેલી સ્પષ્ટતા એ કરવાની કે હવે આ નીતિનું નામ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 છે અને એમાં રાષ્ટ્રીય શબ્દ એ બહુ મહત્વનો શબ્દ છે. જરૂરત એટલા માટે આ નીતિની હતી કે આવશ્યક નહીં, અનિવાર્ય હતું. કારણ કે 34 વર્ષ ત્યાં કોઈ નીતિ શિક્ષણની આવી જ નહોતી. 1986માં નીતિ આવી હતી, બીજી શિક્ષણ નીતિ. ત્યાર પછી શિક્ષણ નીતિ કોઈ આવી જ નહોતી. દેશ અને દુનિયામાં તો આજ રાત્રે સવારે બહુ મોટા બદલાવ થઈ જતા હોય અને એના અનુરૂપ શિક્ષણ હોવું જોઈએ. તો આપણે તો એ 34 વર્ષ સુધી જૂનું શિક્ષણ છોકરાઓને ભણાવી રહ્યા હતા. તો એટલા માટે અમારો તો આગ્રહ છે કે દર 10 વર્ષે ઓછામાં ઓછી શિક્ષણ નીતિનો વિચાર થવો જોઈએ. તો આપણે દુનિયાની સાથે તાલમેલ બેસાડી શકીએ. એ દ્રષ્ટિએ આ શિક્ષણ નીતિ બહુ જરૂરી છે. આ શિક્ષણ નીતિમાં એ બહુ સારી વાત કરેલી છે કે આગળના 2035 સુધીની યોજના છે ઇમ્પ્લિમેન્ટેશન. એટલે વચમાં કંઈ નવી વાતો આવશે શિક્ષણ ક્ષેત્રની, તો એ પણ બદલાવની સંભાવનાઓમાં રહેલી છે. તો એ દ્રષ્ટિએ આ શિક્ષણ નીતિ બહુ આવશ્યક વાત હતી. આપે કીધું કે આંતરરાષ્ટ્રીય સ્તરે જે બદલાવો થયા છે એ ધ્યાનમાં રાખીને બદલાવ આપણામાં આવ્યા છે. તો એ શું નવું શું હશે કે જે આંતરરાષ્ટ્રીય સ્તરે થયું છે એ આપણામાં રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં હશે? 2-3 પ્રકારની વાતો છે. શિક્ષણ નીતિમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય બંને વિષયની વાતો કે જે બદલાવો થઈ રહ્યા છે. જેમ કે 1986માં ટેકનોલોજીમાં આવી વાત નહોતી. આજે ઓનલાઈન શિક્ષણ, ઈ લર્નિંગ એ બધું જે આવી ગયું છે દુનિયાભરમાં, એનાથી આપણે વંચિત હતા. ઘણીવાર ચર્ચાઓ બહુ થતી હતી. છેલ્લા 8-10 વર્ષથી આ ચર્ચાઓ ચાલતી હતી. ચર્ચા દેશમાં હતી, નહોતી એવું નહોતું, પણ વ્યવહારિક રૂપે આ થઈ નહીં હતું રહ્યું. એ તો કોરોનાની કૃપા કયો અને શિક્ષણ નીતિ બંને કારણો ગયા કે આપણે ઓનલાઈન એજ્યુકેશનની આખા દેશમાં ચાલુ થઈ ગયું. તો આ જે આખા બદલાવો, એક ઉદાહરણ આપ્યું, બહુ મોટા બદલાવો ટેકનોલોજીના ક્ષેત્રમાં આવ્યા છે. તો એનાથી આપણે વંચિત રહીએ કેમ ચાલે? દુનિયાની સાથે આપણે તાલમેલ ન બેસાડી શકીએ. બીજી વાત છે કે આપણું જે પ્રાચીન શિક્ષણ વ્યવસ્થા હતી, તો પ્રાચીન અને આધુનિકતા બંનેનો સમન્વય કરવો જોઈએ. આજ ભારતીય જ્ઞાન જે છે એના માટે પૂરી દુનિયા લાલાયિત છે, પણ જ્યાં સુધી આપણે એનો સ્વીકાર નહીં કરીએ ત્યાં સુધી દુનિયામાં કેવી રીતે જવાનું? આપણે કોરોનામાં અનુભવ કર્યો કે ભારતની ઘણી બધી વાતો દુનિયામાં આજે સ્વીકાર થઈ ગઈ. તો એ નાનો એક વિષય છે, પણ એવું જ્ઞાન આપણા કેટલાય હજારો ગ્રંથોમાં છે. એને આજના આધુનિક સંદર્ભમાં લઈ આવવું પડશે આપણે. તો એ વાત પણ નીતિ એ કરે છે. તો જ્ઞાન એ મહત્વની વાત એક તો છે. બીજી વાત છે કે ચરિત્ર, મૂલ્યવાન, સંસ્કારી છોકરાઓ તૈયાર થાય. તો એ પણ આ નીતિની વાત કરે છે. અને ત્રીજી વાત છે કે છોકરાઓ પોતાના પગ ઉપર ઊભા રહી શકે એટલા માટે સ્કિલ ડેવલપમેન્ટ, વ્યવસાયિક શિક્ષણ, ઇન્ટર્નશીપ કમ્પલસરી, એ બધી વાતો પણ આ શિક્ષણ નીતિમાં છે. અને મેં એમ કીધું કે પ્રાચીન અને આધુનિકતાનો બંનેનો સમન્વય કરવો પડે આપણે. તો એ પણ આ નીતિમાં વાત કરેલી છે. તો એ દ્રષ્ટિએ રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય આવશ્યકતા અને આપણા દેશની અને સ્થાનિક આવશ્યકતા એ બધાનો સમન્વય કરવો પડે. જે નવું કંઈ બદલાવ આવે છે ત્યારે એના માટે વધારાના રિસોર્સ કે સાધનો જોઈએ, સંસાધનો જોઈએ અને એના માટે મેનપાવર પણ જોઈએ. તો એવું કહેવાય છે કે સેન્ટ્રલ ગવર્મેન્ટ હોય કે સ્ટેટ ગવર્મેન્ટ હોય, બધે જે ટીચર્સ ઓછા છે, સંસાધનો ઓછા છે, ફંડ ઓછું છે, શિક્ષણની અંદર જે બજેટ છે એ કમ્પેરેટિવલી ઓછું હોય છે. તો એનું આ નીતિમાં શું નવું છે? છે ને, આપણે દેશમાં એક આ બહુ મોટી એક વિડંબના છે કે આપણે ખાલી સરકાર ઉપર આધારિત બધી વાતો કરીએ. ભારતનું શિક્ષણ વ્યવસ્થા જ્યારે બહુ સરસ હતી, જે આપણે નાલંદા, તક્ષશિલા, વિક્રમશિલા, વલ્લભી વિશ્વવિદ્યાલયની વાત કરી, તો ત્યારે સરકાર આધારિત શિક્ષણ નહોતું, સમાજ ચલાવતું હતું.
તો સરકારનું એક તો ભૂમિકા લોકતંત્રમાં છે જ, પણ સમાજની પણ કોઈ ભૂમિકા હોઈ શકે કે નહીં હોઈ શકે. અને સમાજ પણ આપવા માટે તૈયાર છે, નથી એવું નથી, પણ એ દિશામાં પ્રયાસ નથી થઈ રહ્યા. તો એ પ્રયાસોની આવશ્યકતા, જ્યાં જ્યાં એ પ્રયાસ થયા ત્યાં બહુ મોટી સફળતા મળી. હમણાં દિલ્હી IITમાં 2 એના પૂર્વ છાત્રોએ 10-10 કરોડ રૂપિયા આપ્યા એમને. તો એવા દરેક જગ્યાએ વિદ્યાર્થી હોય છે. જે વિદ્યાર્થી પોતાની શાળા, કોલેજ, યુનિવર્સિટીમાંથી ભણીને ગયા હોય, એના માટેની એના મનમાં લાગણી, ભાવના હોય જ. તો ઉદ્યોગપતિઓ મોટા મોટા હોય છે, એ પણ સહયોગ કરી શકે. તો સરકારી અને સમાજની બંનેનો સમન્વયથી જ કોઈ પણ વ્યવસ્થા લોકતંત્રમાં સારી રીતે આગળ વધી શકે. એટલે એનો ઉપયોગ કરવાની જરૂર છે. બીજી આ નીતિમાં એ પણ વાત કરેલી છે કે જે રિટાયર્ડ થયેલા શિક્ષકો હોય અથવા અલગ અલગ ક્ષેત્રના એક્સપર્ટ હોય, કોઈ એન્જિનિયરિંગમાં એક્સપર્ટ છે, કોઈ મેડિકલ ફિલ્ડમાં છે, એવા અનેક અનેક ફિલ્ડમાં એક્સપર્ટ હોય, એવા લોકોને પણ વિઝિટિંગ પ્રોફેસર તરીકે ઉપયોગ કરવો જોઈએ. સ્કિલ ડેવલપ માટેનો ઉપયોગ કરી શકાય. તો એવી એક સમગ્રતાની દૃષ્ટિની વાત કરીએ ત્યારે જ થઈ શકે. નહીં તો જેટલી આવશ્યકતા છે દેશને પૈસાની શિક્ષણના ક્ષેત્રમાં, આપણે શિક્ષણની વાત એટલે શિક્ષણની આપણને મહત્વ લાગે, બરોબર છે, મને લાગે જ. અને નીતિએ કહ્યું પણ છે કે 6% GDPના ખર્ચ કરવા દિશામાં આ નીતિ ધીરે ધીરે આગળ વધશે. પણ જે પરિસ્થિતિ દેશમાં આવી, આ કોરોનાનો જે 3 વર્ષનો કાર્યકાળ હતો, આ દુનિયામાં આર્થિક ક્રાઇસિસ નિર્માણ થઈ ગઈ છે. તો એવા સમયે બજેટ વધવાની સંભાવના ઓછી છે, પરંતુ સમાજના સહયોગથી આપણે એને આગળ વધારી શકીએ અને વધી રહ્યા છે. ઘણા જગ્યાએ પ્રયોગ થઈ રહ્યા છે. તો એ બંનેનો સમન્વય કરીને વિચાર કરો. ટેકનોલોજીનો કોઈ ઉપયોગ કરીને જે એક સાથે બહુ બધા લોકોને ભણાવી શકાય છે, એનું કંઈ આની અંદર જે શિક્ષણ નીતિમાં તો કહેલી છે વાત. શિક્ષણ નીતિમાં 2 મહત્વની વાત કરી છે કે આપણે ટેકનોલોજીનો ઉપયોગ વધારવાનો છે, ઓનલાઈન એજ્યુકેશન, ઈ લર્નિંગ, અને એક એમાં બદલાવની જે વાત કરેલી છે કે આપણા દેશમાં ટેકનોલોજીનો ઉપયોગ એટલે ઇંગ્લિશમાં, એવી એક ખોટી અવધારણા ઊભી થઈ ગઈ છે. તો આ નીતિએ કહ્યું છે કે ઓનલાઈન એજ્યુકેશન પણ સ્થાનીય ભાષામાં હોવું જોઈએ. જે ભાષામાં છોકરાઓ સમજી શકે છે એવી ભાષામાં એને શિક્ષણ મળવું જોઈએ. તો એ આ નીતિમાં નવી વાત કરે છે અને એ દિશામાં હવે કામ શરૂ થઈ ગયું છે. એક છેલ્લો સવાલ, જે ઇતિહાસને લગતી વાત આવે છે, જ્યારે જે વેસ્ટર્ન મીડિયા છે કે બીજું મીડિયા છે એવું ક્રિટિસાઇઝ કરે છે કે ઇતિહાસને બદલવાનો પ્રયાસ કરે છે, તો આપનું શું કહેવું છે? નહીં, પ્રયાસ કરે છે એવું નથી. પ્રયાસ શરૂ થઈ ગયો છે ને બદલાશે. કારણ કે જે ખોટો ઇતિહાસ અત્યાર સુધી ભણવામાં આવ્યો આપણને, હું જ્યારે વિદ્યાર્થી હતો અને શાળામાં ભણતો હતો, તો મને તમે પ્રશ્ન કરો કે પહેલો વાઇસરોય કોણ આવ્યો અંગ્રેજ અને છેલ્લો કોણ આવ્યો, એ મને કંઠસ્થ હતું વર્ષ અનુસાર. પહેલો મુગલ સમ્રાટ કોણ આવ્યો અને અંતિમ કોણ હતો એ મને કંઠસ્થ હતું, પણ મને 4 વેદના નામ નહોતા આવડતા. તો આપણે શું છોકરાને ભણાવવા માગીએ છીએ? ઇતિહાસની એક સમગ્ર દૃષ્ટિ હોવી જોઈએ. આપણે ખાલી અત્યારે જે ઇતિહાસ છે રાજકારણનો ઇતિહાસ જ ભણાવીએ છીએ, પણ આપણો સામાજિક ઇતિહાસ નથી, આપણો આર્થિક ઇતિહાસ નથી, આપણો શૈક્ષણિક ઇતિહાસ નથી. ભૌગોલિક દ્રષ્ટિનો વિચાર કરવો પડે કે આપણે નોર્થ ઇસ્ટ કે જનજાતિ ક્ષેત્રમાં અનેક મહાપુરુષો એવા થઈ ગયા કે જેમને બહુ મોટા બલિદાન આપ્યા દેશ માટે, એ આપણા અભ્યાસક્રમમાં નથી. તો આવો એક સમગ્ર સંતુલિત ઇતિહાસનો અભ્યાસક્રમ બનવો જોઈએ, જે અત્યારે નથી. એટલે બદલાવ જરૂરી છે. જે હમણાં એક ફિલ્મ આવી છે કાશ્મીર ફાઇલ્સ, એને એટલો બધો રિસ્પોન્સ મળ્યો છે કે લોકો શોક થઈ ગયા છે કેમ આટલો બધો રિસ્પોન્સ મળે છે. કોઈ કારણ નથી, પણ એને જે બતાવ્યું છે, તો જે શિક્ષણ છે તે એક સંસ્કૃતિ આપનો જે સંસ્થા છે, તો એમાં ફિલ્મો છે, ટેલિવિઝન છે, કે એની અંદર પણ કોઈ આપણો પ્લાન છે કે એની અંદર પણ જે રાષ્ટ્રીયતા છે એને આવે એવું કંઈ? એવું છે, સીધો તમારો વિષય નથી, પરંતુ સાચી વાત બધી જગ્યાએ આવવી જોઈએ. એ ફિલ્મ લાઇનમાં અત્યાર સુધી નહોતી આવતી, એનું એક ઉદાહરણ આવી ગયું સામે કે લોકોને આ વાત બહુ ગમે છે. તો એનો અર્થ એ છે કે ઇતિહાસની ઘટનાઓ, કાશ્મીરની ઘટના જે બતાવી, જે પણ એક ઇતિહાસ છે, ભલે આમ
25-30 વર્ષ પહેલાંનો ઇતિહાસ છે, પણ ઇતિહાસ તો છે જ. તો એટલા માટે કે જે સત્ય ઘટનાઓ છે, સાચી વાતો છે, એ જ્યારે ચાહે મીડિયામાં હોય, ચાહે ઇલેક્ટ્રોનિક્સ માધ્યમોમાં હોય કે ચાહે શિક્ષણમાં હોય, ત્યાં આવે તો લોકો એનું સ્વાગત જ કરવાના છે. જે વિરોધ છે ને, 2-4% કોઈ ગણ્યા ગાંઠિયા લોકો છે કે જેમનું અસ્તિત્વ એના કારણે જોખમમાં આવી ગયું છે, ખોટો ઇતિહાસ અત્યાર સુધીમાં આપણને ભણાવતા હતા, એ લોકો સ્વાભાવિક એના વિરોધ કરવાના. કોઈ પણ સારી સાચી વાત આવે એટલે વિરોધ થાય જ એનો, એમાં કંઈ ચિંતા ન કરીએ.